બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. વસુદેવ સુતં દેવં કંસ ચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. પ્રથમ નમો ગુરુદેવને, હેજી લરી લરી લાગો પાય. માત પિતાને વંદન કરું, રાખો શરણની માન. અર્જુન સમ શંકા કરે, કૃષ્ણ કરે સમાધાન. ગીતાના માર્ગે જે જન ચાલે, મય આત્મનું જ્ઞાન. ગીતાના માર્ગે જે જીવ ચાલે, મળે છે આત્મ જ્ઞાન. મંગલ દિવસ યાજનો, મંગલ સૌનો થાય. દાસ જયસ ના માનજો, વંદન લાખ કરોડ. સૌ સંતો હરિભક્તો ને, દાસ જયસ ના રામ રામ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી ગણેશાય નમઃ. પરમ પવિત્ર શ્રીમદ ભગવદ ગીતા એ આત્માનું જ્ઞાન પ્રદાન કરે છે. શ્રીમદ ભગવદ ગીતા એક એવું બ્રહ્મ જ્ઞાન, એક એવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે છે કે જે સાધન આ ભગવદ ગીતા સિવાય આ જગતમાં બીજું કોઈ સાધન નથી. અર્જુન સમશંકા કરી, અર્જુનની જેમ જે વ્યક્તિ કોઈ શંકા કરે છે, ત્યારે જ કૃષ્ણ જેવો કોઈ ઉપદેશ આપે છે. આજે જગતમાં લોકો શંકા કુશંકાઓ કરે છે. જ્યાં શંકા કરવાની છે ત્યાં કરતા નથી, જ્યાં શંકા નથી કરવાની ત્યાં જગતના લોકો શંકા કરે છે. અરે શંકા ત્યાં કરવાની છે કે મનુષ્ય અવતાર ભગવાને આપણને આપ્યો અને આપણે આ મનુષ્ય અવતારમાં શું કરવા આવ્યા છે અને શું કરી રહ્યા છીએ. આની ઉપર શંકા કરો કે મારે શું કરવાનું છે અને હું શું કાર્ય કરી રહ્યો છે, પરંતુ આ વિશે કોઈ જગતની અંદર વિચાર કરતા નથી અને ભોગો અને વિલાસના વિચારો અને મનન મંથન ખૂબ કરે છે. જે ભોગોના વિચાર અને મનન કરે છે, પરમાત્મા એને ભોગ અને વિલાસ જ આપે છે. જે પરમાત્માનું મનન અને એનું સાનિધ્યમાં જાય છે, પરમાત્મા એની જ પ્રાપ્તિ કરે છે. પરમાત્મા કહે છે જે મને યાદ કરે છે એને હું મારા દર્શન આપું છું. જે જેને યાદ કરે છે, જે જેવી પ્રવૃત્તિ કરે છે, એની નિવૃત્તિ પણ એમાં જ થતી હોય છે. આખી જિંદગી રૂપિયા કમાવામાં ગઈ હોય તો મૃત્યુના અવસ્થામાં ઈશ્વરની યાદ ન આવે, એ સમય પર બેંકનું બેલેન્સ જ યાદ આવશે. અને આ સમયની અંદર મળેલો જે અવસર છે એમાં જો કાર્ય કરતા કરતા પણ પરમાર્થનું કાર્ય કર્યું હોય
ઈશ્વર પ્રાપ્તિનું જો લક્ષ્ય રાખ્યું હોય ને તો મૃત્યુની અવસ્થા ઉપર પણ ઈશ્વરને જ યાદ આવશે કે પ્રભુ આખી જિંદગી તને યાદ કર્યો પણ તું આ મૃત્યુનો સમય આવ્યો તું આવ્યો નહીં. એ પ્રભુ તારે હવે આવવું જ પડશે. આવી તમે ઈશ્વરની પાસે માગણી કરતા હશો ને એવા સમયે જો તમારો દેહ છૂટશે તો સમજી લેજો કે તમે સૌ પરમ ગતિને પ્રાપ્ત થવાના છો. કારણ કે એ સમય ઉપર તમારી જે ગતિ અને તમારી જે વિચાર હતા એ પરમાત્માના હતા. ઘણા લોકો વિચારે કે મૃત્યુના સમય ઉપર જેવા વિચાર કરીએ એવી ગતિ થાય તો અત્યારે તો ક્યાં આપણું મૃત્યુ આવ્યું છે. જ્યારે વૃદ્ધાવસ્થા આવશે અને જ્યારે ખાટલામાં પડ્યા હશું ને આપણને લાગે કે હવે મરવાનો સમય આવ્યો છે, જવાનો સમય આવ્યો, ત્યારે યાદ કરીશું. પણ ક્યારે મૃત્યુ કોઈને કહીને આવતું નથી. તમારી આજુબાજુમાં નજર નાખો, કોઈ 5 વર્ષે, કોઈ 10 વર્ષે, કોઈ 50 વર્ષે, ગઈકાલે તમે ચા પીતા હતા અને આજે ખરાબ સમાચાર મળ્યા છે. કોઈ કથા સાંભળતા કથા સાંભળ્યા પછી બીજે ગમે ત્યારે પણ ક્યાંય બહાર જવા નીકળ્યા હોય, રસ્તામાં કઈ હા ના થઈ જાય, મૃત્યુ ક્યારે કોઈને કહીને આવતું નથી. માટે ડોંગરેજી મહારાજ એમના ભાગવતમાં કહે છે, હે પરીક્ષિત, તને જે મૃત્યુનો ભય લાગ્યો છે ને એ ભય જ તને ભગવાન સુધી પહોંચાડશે. જેને મૃત્યુનો ભય લાગ્યો નથી એ સંસારમાં જ રમે છે. આજે આપણને ડર છે કે આ અવસર મળ્યો છે ને આ મનુષ્યમાં જો મને પરમાત્મા નહીં મળે તો પછી મારી આ 84 લાખ યોનિમાં પાછું મારે ભટકવું પડશે. આવું ભટકન મારે કરવું. આવું જ્યારે પણ સાચું સમજાય છે, જ્યારે આવો મૃત્યુનો ભય લાગે છે ત્યારે જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. માટે આવી શંકા કરજો કે જેમાંથી અર્જુને જે શંકા કરી છે એ શંકાથી ભગવાન શ્રી કૃષ્ણના એમના વિરાટ સ્વરૂપના આગળના અધ્યાયમાં દર્શન થશે અને જે દર્શન કરીને જે પાવન થયા છે, મોક્ષ પદને પ્રાપ્ત થયા છે, એમને પોતાના દર્શન કરવાની ઈચ્છા થઈ છે, સાચું જાણવાની શંકા થઈ છે. આવી જેની પણ શંકા હોય છે એ આગળ જીવનમાં પ્રગતિ કરે છે. પરંતુ આગળ પણ આપણે જોઈ ગયા, ગઈકાલે અને પરમ દિવસે પણ આપણે કથામાં જોયું છે કે જે શંકા રાખે છે, આ જગતની અંદર શંકા રાખે છે, દ્વિધા રાખે છે, એ મને પ્રાપ્ત કરતા અર્જુન સમશંકા કરી કૃષ્ણ કરે સમાધાન. જે ગીતાના માર્ગે ચાલે એને મળે આત્મનું જ્ઞાન. બોલો રાધે રાધે. ગીતાના માર્ગે જે ચાલે છે એને આત્મનું જ્ઞાન મળે છે. આવો આપણે 5મા અધ્યાયની અંદર 1 થી 20 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો છે. ગઈકાલે આપણે જોઈ ગયા છીએ કે ભગવાને સુખ દુઃખની અંદર સ્થિર રહેવા વાળા અને સમ સ્વભાવ વાળા જે લોકો છે એમને જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ થોડું ભગવાને કર્મ યોગ વિશે જ્ઞાન આપ્યું અને થોડું ધ્યાન વિશે પણ આપ્યું છે કે કેવી રીતે ધ્યાન કરાય, એ પણ આજના દિવસે પણ થોડું આવશે. પ્રાણાયામ વિશે પણ ગઈકાલે આપણે જોઈ ગયા છીએ. આવો 21મા શ્લોકથી આપણે આગળ વધીએ. બાહ્ય સ્પર્શે સ્વસપ્તાત્મા વિંદત્યાત્મનિયત સુખમ સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમક્ષયમાસ્નુતે. ખૂબ સુંદર શ્લોક છે. આ શ્લોકમાં કંઈક નવું જાણવા મળે છે. બાહ્ય સ્પર્શમાં આસક્તિ રહિત અંતઃકરણ વાળો સાધક આત્મામાં જે સુખી છે તેને સુખ પ્રાપ્ત થાય છે અને પછી તે બ્રહ્મમાં અભિન્ન ભાવથી સ્થિત મનુષ્ય અક્ષય સુખનો અનુભવ કરે છે. કહેવાય છે કે અહીંયા એક નવો શબ્દ આવે છે કે બાહ્ય સ્પર્શ. સ્પર્શ બે પ્રકારના છે. એક બાહ્ય સ્પર્શ છે અને એક બ્રહ્મનો સ્પર્શ છે. બાહ્ય સ્પર્શ શું છે એ બરાબર સમજી લઈએ. પરમાત્મા સિવાયના જે પણ કઈ વિષયો છે, પરમાત્મા સિવાયની જેટલી પણ વિચારો છે, વસ્તુ છે, એ બધું જ બાહ્ય સ્પર્શ છે. આ જગત પણ બાહ્ય સ્પર્શ છે. ભોગ અને વિલાસ એ પણ બાહ્ય સ્પર્શ છે. આ શરીરનું સુખ
એ પણ બાહ્ય સ્પર્શ છે. મન, ઇન્દ્રિય, પ્રાણ, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, પાંચ કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, આ બધું જ બાહ્ય સ્પર્શ છે. કહે છે કે જ્યારે પણ આ ઇન્દ્રિય આ બાહ્ય સ્પર્શ કરે છે ત્યારે પરમાત્માથી વિમુખ થાય છે. બાહ્યનો સ્પર્શ થયો, ભોગોનો સ્પર્શ થઈ ગયો છે, સંસારના પદાર્થો ઉપર રસ જામી ગયો છે. આ બાહ્ય વસ્તુ જે છે એટલે જ એનો સ્પર્શ થવાથી એમાં રાગ થાય છે, એમાં આસક્તિ થાય છે. એટલે પ્રભુ આની અંદર કહે છે બાહ્ય સ્પર્શમાં પણ કેવું કહ્યું છે? બાહ્ય સ્પર્શમાં આસક્તિ રહિત અંતઃકરણ વાળો. અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ચારે ચાર આવી જાય છે. એટલે બાહ્ય સ્પર્શ અને આંતરિક જે અંદરના જે અંતઃકરણ કીધું એમાં જેની કોઈની આસક્તિ નથી અને જે આત્માનું જે સુખ છે એને પ્રાપ્ત થાય છે. આ સંસારની પરમાત્મા સિવાયની જે વસ્તુ છે બાહ્ય સ્પર્શ છે. અને બ્રહ્મ સ્પર્શ શું છે એ આગળના શ્લોકમાં આવશે કે જે પરમાત્માનું ચિંતન કરે છે, પરમાત્માના વચને જે ચાલે છે, પરમાત્માની પ્રાપ્તિ માટે જે યોગ કયા છે, યોગે યોગે પગલું મારતો મારતો ત્યાં ઈશ્વરના દર્શન કરવા જાય છે. પરમાત્માએ જે ભગવદ ગીતામાં જે શબ્દો, જે માર્ગ બતાવ્યો છે, માર્ગને જે જીવાત્મા અનુસરે છે, જેને આત્માનું જ્ઞાન થયું છે, સ્વ સ્વરૂપની ઓળખાણ થઈ છે, એ જ આંતરિક સ્પર્શ એટલે બ્રહ્મ સ્પર્શ છે. સમજવા જેવું છે કે બાહ્ય સ્પર્શ છે એમાં કામાગ્નિ રહેલો છે, જેમાં કામનાઓ રહેલી છે, ઈચ્છાઓ રહેલી છે અને એમાં મનુષ્ય ઈચ્છાઓમાં ભરી જાય છે, દુખી થાય છે. જ્યારે બ્રહ્મનો સ્પર્શ થાય છે, આત્માનો જ્યારે એની ઓળખાણ થાય છે, પરમાત્મામાં જે મનુષ્ય લીન રહે છે, વારંવાર પરમાત્માના ચિંતનમાં રહે છે, એના કર્મો જ્ઞાનાગ્નિની અંદર ભરીને ભસ્મ થઈ જાય છે. એટલા માટે એનો જન્મ અને મૃત્યુ થતું નથી. બ્રહ્મ સ્પર્શમાં જન્મ અને મૃત્યુ નથી, જ્યારે બાહ્ય સ્પર્શમાં તો વારંવાર જન્મ ને મૃત્યુ લેવા પડે છે. બાહ્ય સ્પર્શનું જે સુખ છે એ ક્ષણિક સુખ છે અને જે બ્રહ્મ સ્પર્શનું જે સુખ છે, જેને પરમાત્માનો આનંદની પ્રાપ્તિ થઈ ગઈ છે, એ અખંડ સુખ છે. એ સુખને પ્રાપ્ત કર્યા પછી એ સુખ ક્યારેય ક્ષણ થતું નથી. અખંડ સુખની પ્રાપ્તિ હું તો પામી મારા અખંડ વરને, જેની સાથે લગ્ન કર્યા પછી એટલે કે પરમાત્માની સાથે જેનું મનથી જેને પરમાત્મા સાથે લગ્ન કરી દીધા છે, મીરાબાઈએ જે કર્યા હતા, એ પછી એમાં ક્યારે પણ વિધવા થવાના યોગો બનતા નથી. અમર ચૂડલો છે. જે અમર ચૂડલો, જે અમર વ્યક્તિ છે, જે અમર જ છે, જેનું મૃત્યુ નથી, એને મિત્રતા કરી હોય, એની સોબત કરી હોય, એના ગુણો ધારણ કર્યા હોય, એની સાથે જ વિચારોમાં રમતા હોય, તો એનું જીવન કેટલું આનંદમય, પવિત્રમય, કેટલું બ્રહ્મની અંદર એ લીન થઈ જતું હોય છે. જેનો જન્મ અને મૃત્યુ નથી, તો એની જે સંસર્ગમાં રહે છે, બ્રહ્મના સ્પર્શમાં રહે છે, તો એનું જન્મ મરણ તૂટી જાય છે. સંસાર નાશવંત છે, બાહ્ય સ્પર્શ છે નાશવંત છે, તો એ પણ પછી એનો પણ નાશ થઈ જાય છે. હવે આપણે નિર્ણય લેવાનો છે કે બાહ્ય સ્પર્શમાં જવું છે કે બ્રહ્મના સ્પર્શ કરવા જવું છે. આ જગતમાં કહે છે જવું છે તો બધાને બ્રહ્મ સ્પર્શમાં, પણ પ્રયત્ન કરે છે, કર્મ કરે છે બાહ્ય સ્પર્શના. કરવી છે તો ઈશ્વરની પ્રાપ્તિ, પરંતુ કાર્ય કરે છે સંસારની પ્રાપ્તિના. એટલે ક્યાંય મેળ ખાતો નથી. બોલે છે એવો વ્યવહાર નથી કરતો. આ 5મા અધ્યાયની અંદર છેલ્લે આવવાનું છે. એવું કહે છે કે જેવો માણસ બોલે છે ને એવું એ કાર્ય કરતો નથી. કહે છે કે સંસારના રાગ અને દ્વેષ દૂર થઈ જતા જ બ્રહ્મમાં અભિન્ન ભાવે આપ મેરે એમ પ્રગટ મળી જાય છે. જે બ્રહ્મની ચિંતન કરે છે, ઈશ્વરનું જે ચિંતન કરે છે, એને કંઈ કહેવાની જરૂર નથી પડતી, ઓટોમેટિક એની અંદર એ મળી જાય છે. જેવી રીતે અંધારાનો નાશ થવો, કોઈ રૂમની અંદર અંધારું હોય અને સ્વિચ પાડો તો અજવાળું થતા કેટલી વાર લાગે? કલાક 2 કલાક થાય? ન થાય. કેમ? કારણ કે જેવું અજવાળું થાય તરત જ અંધારું ભાગી જાય. એ જ ક્ષણે
પહેલા અંધારું જાય અને અજવાળું આવી જાય, એમાં કોઈ એક ક્ષણ કે પ્રતિક્ષણની વાર લાગતી નથી. એવી રીતે જ્યારે પણ આ અંતઃકરણ જ્યારે બાહ્ય સ્પર્શ છોડીને બ્રહ્મ સ્પર્શમાં વિલીન થઈ જાય છે તો એ વાર નથી લાગતી, સમય નથી લાગતો, તરત જ એને બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. પરંતુ બે જગ્યાએ પગ મૂકે, બ્રહ્મના સ્પર્શના પગ, બ્રહ્મનો સ્પર્શ કરવો છે, સંસારનો સ્પર્શ કરવો છે, તો મેળ ખાતો નથી, તો બે બાજુથી રહી જતો હોય છે. કાગડા જેવું નહીં કરવાનું કે બંનેમાં ચાન્સ ડબોરી દે, ખરાબ વસ્તુમાં ચાન્સ ડબોરે અને પછી દૂધપાકમાં ડબોરે, આવું નહીં થવાનું. હંસ જેવું થવાનું છે. સંસારમાં બાહ્ય સ્પર્શના સંસારમાં રહીને બ્રહ્મનો સ્પર્શ થાય એવો પ્રયત્ન કરવાનો, વાર નહીં લાગે, પ્રયત્ન કરવાથી તરત જ પ્રાપ્તિ થઈ જશે. કહે છે કે ભોગોથી વિરક્ત થઈને સાત્વિક સુખ મળી જાય અને જ્યારે બ્રહ્મની સ્પર્શ થાય ને ત્યારે થોડો અહંકાર આવવાની શક્યતાઓ બને છે. કહે છે જોજો તારામાં આ અહંકાર ન આવી જાય. બ્રહ્મ સ્પર્શ થતા તો થોડો અહંકાર આવે છે, હું બ્રહ્મ જ્ઞાની છું, હું જ્ઞાની છું, હું હવે બ્રહ્મને ઓળખું છું, હવે આપણને સંસારમાં રસ નથી. આવું બોલવામાં પણ, આવું વિચારવામાં પણ, આવું મનન કરવામાં પણ અહંકાર આવી જાય છે અને બ્રહ્મની પ્રાપ્તિ થતી નથી. મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે બરફ પાણીમાં ઓગળી જાય પછી બરફ બોલતો નથી કે હું બરફ છું. જેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ એ લોકો બોલી શકતા નથી, એ વિચારી પણ શકતી નથી, એ કાંઈ જ નથી કરી શકતા. જે થાય છે એમ થવા દે, પોતે નિર્ગુણ સ્વરૂપ પરમાત્માની બ્રહ્મ સ્વરૂપમાં લીન થઈ જાય છે. એવું ને એવું આગળના શ્લોકની અંદર ભગવાન સમજાવે છે કે હે અર્જુન, યહી સ્પર્શ સજા ભોગા દુઃખ યોનય એવતે આદ્યંતવંત કૌંતેય નતે સુરમતે બુધ. કહે છે કે કેમ કે હે કુંતી નંદન, એ બ્રહ્મની અંદર સુખનો અનુભવ કેમ કરતા હોય છે, કયા કારણે કરતા હોય છે. કહે છે કેમ કે હે કુંતી નંદન, જે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયના સંયોગથી પેદા થવા વાળા જે સુખ છે તે સુખ આદિ અને અંત વાળા છે અને દુઃખના કારણ છે અને વિવેકશીલ મનુષ્ય તેમાં રમણ થતા નથી. જે આપણે ચર્ચા કરી કે બાહ્ય જે સ્પર્શનું સુખ છે ને એ નાશવંત છે, એ ક્ષણિક છે. ગાડીમાં બેઠા લોકોને એમ લાગે ગાડી સારી મળી જાય ને, સારામાં સારી ગાડી આવી જાય ને તો બહુ આનંદ આવી જાય. નાની ગાડી મજા નહીં આવતી, એરબેગ નથી, આ નથી, તે નથી, સુખ નથી, ટીવી નથી, બે પૈસા આવે એટલે મોટી ગાડી લાવે. એ જ ગાડીમાં જ્યારે એક્સિડન્ટ થાય એ જ ગાડી એને દુઃખદાયક બની જાય. સારું સારું ભોજન ખાવાની ઈચ્છા થાય એટલે ભોજન સારું સારું ખાય પણ ધ્યાન ના રાખે કે શું ખાય છે, ખાય એ જ ભોજન જ્યારે પેટમાં તકલીફ આપે અને 4 દિવસ સુધી પેટમાં પીડાય ત્યારે એ જ ભોજન એને દુઃખદાયક બની જાય છે. જે દૂધપાક ભાવતો હોય અને દૂધપાક લઈને તમે ખાવાનું ચાલુ કર્યું હોય અને ઘરેથી ફોન આવે કે તમે ઇમરજન્સીમાં ઘરે આવી જાઓ, તમારા પપ્પાને કે તમારા વાઈફને દવાખાને દાખલ કર્યા છે, તો એ બીજી ચમચી મુખમાં જશે નહીં જાય. એ દૂધપાક તરત જ ઝેર જેવો થઈ જશે, તરત જ ફેંકી દેશે અને ભાગીને જતો રહેશે. મતલબ એનાથી સાબિત થાય છે કે બાહ્ય પદાર્થમાં સુખ નથી. જે ઘરની અંદર સુખ મળે છે, જે એસી અને બંગલાની અંદર સુખ મળે છે, ઘરમાં 10 દિવસ 15 દિવસ કે એકાદ 2-3 વર્ષ સુધી કોઈ ખરાબ પરિસ્થિતિ આવી જાય પછી તમારા મનમાં જ વિચાર આવશે નક્કી આ ઘરમાં આયા પછી આવું થાય છે, એટલે આ ભાઈ આ ઘરમાં કોઈ તકલીફ થતી નથી, કારણ કે આ ઘર તો તને જે તકલીફ થાય છે તારું જ કરેલું છે, તારા જ વિચારોથી તકલીફ થાય છે. આ સંસાર ભગવાનને દુઃખદાયક બનાવ્યો છે, ન સુખ માટે બનાવ્યો છે. આ તો દરેકને વ્યવહાર માટે બનાવ્યો છે. પરંતુ ભગવાન કહે છે હું શું કરું, એ અર્જુન હું શું કરું? આ લોકો મારું બનાવેલું મારું કરી જાય છે. પારકી વસ્તુને પોતાનો ધણી થઈ જાય એટલે માર જ ખાય, બીજું શું થાય? મારું કરશો તો માર ખાઈ જાશો, તારું કરવામાં તરી જવાય. જીવરામ ચેતીને ચાલજો, ચેતીને ચાલજો. જો આ સંસારને મારું કર્યું તો માર ખાધા વગર છૂટકો, કારણ કે આ માયા છે. માયા કોની છે? પરમાત્માની છે. પારકી સ્ત્રીને એમ કહેવાય કે તું મારી છે, બે લાફા મારે આપણને. આ માયા પરમાત્માની છે, સંસાર પરમાત્માનો છે, અને મારી કરી ભેગું કર્યું
તમે જોજો જેની સંગ્રહખોરી કરે છે એ વ્યક્તિ બહુ જ દુઃખી થાય છે. જે વ્યક્તિ પરોપકાર ઉદારતા રાખે છે એ મનુષ્ય હંમેશા માટે સુખી થાય છે. આ લક્ષ્ય આપણા જીવનમાં ફિક્સ રાખવાનું છે. કહે છે કુંદી નંદન કે વિષયોના સંયોગથી પેદા થવા વાળા જે સુખ છે, સુખ જે લોકોને લાગે છે કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, ખરેખર એમાં સુખ નથી. બધું આદિ અને અંત વાળા છે. આજે સુખ આવ્યું પછી પૂર્ણ થઈ ગયું એટલે પાછું તમને રાગ થશે કે ફરીથી મારે ખાવું છે, ફરીથી આ ભોગ ભોગવવા છે, હવે નવી ગાડી લાવી છે, નવું મકાન લાવવું છે, નવું તમને અનેક પ્રકારની ઈચ્છાઓ થશે. આદિ અને અંત વાળા છે અને મનની ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ થવા વાળી નથી. માટે જે વિવેકશીલ પુરુષો છે, જે કર્મયોગી છે, બ્રહ્મનિષ્ઠ છે, જેને બ્રહ્મ સ્પર્શનો અનુભવ થયો છે, હે કુંતી નંદન, આવા લોકો એમાં રમણ કરતા નથી. કહેવાનો મતલબ એની અંદર રમતા નથી, એમાં જતા નથી. સઘરા ભોગો આવવા અને જવા વાળા છે, પરિવર્તનશીલ છે. તમે જુઓ, જે પણ તમને સુખ મળે છે એ થોડી વાર સુખ મળે છે, પછી સુખ જતું રહે છે. કોઈ પણ સુખ કાયમ માટે રહેતું નથી. સુખ અને દુઃખ પરિવર્તનશીલ છે. તો જે પરિવર્તનશીલ છે, નાશવંત છે, તો એની અપેક્ષા શું કામ રાખવી પડે? શું કામ અપેક્ષા રાખવી પડે? એટલે કહે છે કે શ્રેષ્ઠ પુરુષો એમાં રમણ કરતા નથી. અને આગળના શ્લોકની અંદર 23મા શ્લોક, આજનો જે અધ્યાય છે ને, ખરેખર આ 5મા અધ્યાયનો જે છેલ્લા 10 શ્લોકો છે ને, બહુ જ ખૂબ સમજવા જેવા છે. અને આમ તો આખી ગીતા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આ જે 10 શ્લોકોનો જે મેં અભ્યાસ કર્યો અને એ અભ્યાસ કરીને જે અનુભવ થયો છે ને, એ ખરેખર આપણને એમ જ લાગતી હોય કે મને ખરેખર બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ છે. હું બ્રહ્મની સાથે જ રમી રહ્યો છું, બ્રહ્માકાર જ થઈ ગયો છું. કોઈ દેખાય જ નહીં, કોઈ સંભળાય જ નહીં. ગમે તેલા ઘરના લોકો વાતો કરે ને, પરંતુ આ અભ્યાસ કરતા કરતા જાણે કે કોઈ આપણી બાજુમાં છે જ નહીં. આવું થાય. અને મને એમ થાય કે 24 કલાક ભગવદ ગીતા કરતો જ રહું, સાંભળ્યા જ કરું. આની આ કથાઓ વારંવાર સાંભળ્યા કરું. સાંભળવાથી મને કમસે કમ જગતના વિચારો તો નહીં આવે. આ બહુ શ્રેષ્ઠ વસ્તુ છે. જગત જો જેવી તમે કથા પૂરી થઈ જશે ને, તમે જોજો તમે જગતના કાર્યમાં આપણે એની સાથે ચાલુ થઈ જશે. આનો ફોન આવશે, બીજી વાતો કરશું, કથાને ભૂલી જઈશું આપણે. આટલી જ ભૂલ થાય છે. જગતના વ્યવહાર કરીએ પણ વ્યવહાર પૂરો થઈ જાય ને, તરત જ પોતાના સ્વસ્વરૂપમાં આવી જઈએ. એ આવવાની પ્રેક્ટિસ કરવી પડશે. જેવું કથા પૂરી થઈ જાય, કોઈ આવે, મહેમાન આવે, વાતચીત કરી, મહેમાન ગયા એટલે તરત જ પછી આ કથાને ફરીથી વાગોરવાનું ચાલુ કરવી. નવરા ન બેસી રહીએ, વારંવાર આ કથાને રસોઈ બનાવતા બનાવતા ચાલુ કરો. એકની એક કથાને વારંવાર સાંભળો. એવું તો છે ને કે આખી કથા આપણને યાદ રહી જાય છે. વારંવાર સાંભળો. જેનાથી એવું થશે કે આપણા કમસે કમ વિચારો જગતમાં નહીં થાય, બાહ્ય સ્પર્શ નહીં થાય, બ્રહ્મનો સ્પર્શ થવાનો છે. અને આ પ્રેક્ટિસ થવાથી પછી કથાએ સાંભળવાની જરૂર નહીં પડે, ગીતાએ સાંભળવાની જરૂર નહીં પડે, કોઈ મહારાજની પાસે જવું નહીં પડે. તમને ખુદ ને ખુદ સાક્ષાત્કાર થઈ જશે. ખરેખર આ 10 શ્લોકો બહુ મહત્વના છે. સપનોતિ હૈવ યસોઢો પ્રાક શરીર વિમોક્ષના કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્ત સુખી નર. કહે છે મનુષ્યના શરીરમાં જે કોઈ મનુષ્ય શરીર છૂટતા પહેલા, આ મરણ આવીની પહેલા, કામ અને ક્રોધથી ઉત્પન્ન થવા વાળા વેગને સહન કરવા સમર્થ બની જાય છે. હે અર્જુન, એ નર ખરેખર યોગી છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. હું એને યોગી કહું છું. અને એ જ સુખી થવાને લાયક બને છે. એ જ બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે લાયક બને છે. શું કહે છે? કહે છે કે મનુષ્યના શરીરમાં મનુષ્યની ઈશ્વરની પ્રાપ્તિ કરવી એ મનુષ્યનું લક્ષ્ય છે. વ્યવસ્થાત્મિક બુદ્ધિ છે. મનુષ્યનું લક્ષ્ય શું છે? કે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે શું કરવું પડશે? તો ગીતાજીમાં કર્મ યોગ બતાવ્યો છે. કોઈ પણ કર્મ કરીએ તો કર્મની પાછળ લિપ્ત ન થઈ જઈએ. એમાં ફળની આશા ન રાખીએ, અહંકાર ન રાખીએ, રાગ અને દ્વેષ ન રાખીએ. કર્મની અંદર કહે છે કે દરેક કર્મની પાછળ રાગ અને દ્વેષ રહેલા છે.
કોઈ તમે ક્રિયા કરો અને કર્મ કરવાથી શું થશે કે એ કર્મ કરવાથી ભગવાને અહીંયા બે શબ્દ વાપરે છે, કામ અને ક્રોધથી ઉત્પન્ન થવા વાળા વેગને જે સહન કરી લે છે, જે સહન કરવા માટે સમર્થ છે એ યોગી છે. પરંતુ ભગવાન તો અહીંયા કામ અને ક્રોધ બે શબ્દ વાપરે છે. હું તો એમ કહું છું ખાલી કામને પણ જો કામના જે થાય છે કામનાને જો સહન કરી લેશું ને આપણે તો ક્રોધે નહીં થાય ને લોભે નહીં થાય. પાછળ લોભ અને ક્રોધ આ બંને આવવાનું કારણ આ કામનાની અંદરથી જાય છે. કામ એટલે શું? કામ એટલે ઈચ્છાઓ, શરીરની ઈચ્છા થવી, ભોગવાની ઈચ્છા થાય, પુરુષની ઈચ્છા થાય, સ્ત્રીની ઈચ્છા થાય, ખાવાની ઈચ્છા થાય, ફરવાની ઈચ્છા થાય, જે બધી આ ઈચ્છાઓ જે કર્મ કરવાની ઈચ્છા થાય છે આ ઈચ્છાઓને મારી નાખવાની, આ ઈચ્છાઓને રોકવાની, આ ઈચ્છાને સમજાવીને એને ત્યાં શાંત કરી દેવાની, એ ઈચ્છાઓને પાણીમાં ડબોળી દેવાની છે. ઈચ્છાઓને પ્રગટ નથી કરવાની. જે બહુ ઈચ્છાઓને પ્રગટ કરે છે ને એ તો પછી આ કામાગ્નિની અંદર ભર્યા જ કરે છે, બહુ દુખી થયા જ કરે છે. જ્ઞાનાગ્નિની અંદર બાળી દેવાની છે. જો કોઈ પણ તમે કામના કરો, ઈચ્છા કરો, ઈચ્છા જો પૂરી થઈ જાય તો શું થશે? તમને ત્યાં સુખ થશે, અને સુખ થશે ને એટલે પાછું મન ફરીથી માગશે. હવે મને ફરીથી ઈચ્છા થાય છે એટલે માગ કરશે, એટલે ત્યાં લોભ થશે તમને, ત્યાં તૃષ્ણા જાગશે. હજી પણ મારે જોઈએ, હજી પણ આટલું જોઈએ, તૃષ્ણા જાગશે, લોભ જાગશે. કામના નહીં થાય તો લોભે નહીં જાગે. હવે જો કામના થઈ પૂર્ણ થઈ ગઈ, સુખ થઈ ગઈ તો લોભ થશે, અને કામના પૂર્ણ દર વખતે થાય નાય થાય. જો નહીં થાય તો કામના પૂરી કરવા માટે શું કરશે? ત્યાં ક્રોધ કરશે, ગુસ્સો આવશે. હવે કામના કરવામાં નુકસાન છે અને કામના ન કરવામાં નુકસાન. કામના નહીં કરો મતલબ કામના તમે રોકી દેશો તો સારું છે, પણ કામના પૂરી નહીં થાય તો ક્રોધ થઈ જશે, કામના પૂરી થશે તો લોભ થશે. એટલે કહે છે કે કામને ને ક્રોધને જે વ્યક્તિ આ ઉત્પન્ન થવા વાળા ઉદ્વેગ છે એ મૃત્યુની પહેલા જ સમાવી દો. આવતીકાલે આપણું મૃત્યુ થવાનું છે એવું સમજી જ લો. એ કામ તો એક ક્ષણે માણસ મરી રહ્યો છે. જેટલો સમય એક ક્ષણ જાય છે ને એ આપણું જે આયુષ્ય છે 50, 60, 70 વર્ષનું આયુષ્ય છે એમાંથી એક ક્ષણ ઓછી થાય છે. ફટાફટ સમય તમારે ઘડિયાળનો કાંટો જોવાનો, જેમ જેમ ચાલે છે ને સમજવાનું કે આપણો કાંટો ધીમે ધીમે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. પેલા કોઈ દાઢી નથી આવતી, દાઢી આવી, પછી ધોરી આવવા માંડી. આ તો બધી કાળી કરી એટલે ને બધું થોડું જ છે. 42-43 વર્ષની ઉંમરે આ બધું થોડું થઈ ગયું છે. બધું સમય જતો રહે છે. ખરેખર મૃત્યુનો ભય લાગે છે, ડર લાગે છે. આવતીકાલે શું થઈ જશે ખબર નથી. આવો ભગવદ ગીતાને સમજીને મૃત્યુ આવે એની પહેલા જ કામ અને ક્રોધને સમાવી દઈએ. અને ભગવાન કહે છે ખરેખર એ યોગી છે, એ મને પ્રાપ્ત થાય. ભોગોને મેળવવાની ઈચ્છાનો સંકલ્પ થાય ને એ સંકલ્પ પહેલા જ સાવધાન બની જતો. કોઈ પણ પ્રકારનો ભોગ ભોગવવાની ઈચ્છા થાય, કોઈ કામના થાય અને આવા સંકલ્પ ઉત્પન્ન થાય ને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, આ કામના અને સંકલ્પ થાય એની પહેલા જ તું સાવધાન થઈ જશે. કારણ કે આ જ કામનાઓ ફરીથી તને કામાગ્નિની અંદર બાળી જશે. આ જ કામનાઓ તને લોભમાં અને ક્રોધમાં લઈ જશે. આના ઉપર થોડો વિચાર કરજો, મનન કરવા જેવું છે. આ એક જ શ્લોક જે છે ખરેખર આપણા દુઃખનું કારણ શું છે એ સમજાવી દે છે. આવો 24મા શ્લોક ઉપર જઈએ. યોયંત શુકુનંતારા તથાંતર્જેતિરેવ સયરેવયઃ સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ. 24 થી લઈને 29મા શ્લોક સુધી આ 5મા અધ્યાયની અંદર બ્રહ્મ અને નિર્વાણ પદની વાતો કરી છે. તમે શબ્દ સાંભળ્યો છે, નિર્વાણ પદ કોને કહેવાય, બ્રહ્મ પદ કોને કહેવાય, આ વિશે આજે ચર્ચા થવાની છે. કહે છે કે જે મનુષ્ય કેવળ, જે શબ્દ કેવો વાપરે છે ભગવાન, તો વિચાર કરો, કેવળ શબ્દ વાપરે છે, ફક્ત ને ફક્ત, બીજું કાંઈ નહીં. જે મનુષ્ય કેવળ પરમાત્મામાં સુખ વાળો છે, પરમાત્માની જે સુખની પ્રાપ્તિનો જે વ્યક્તિ અનુભવ કરી રહ્યો છે, અને કેવળ, પાછો ફરીથી કેવળ શબ્દ વાપરે છે,
આપણે વાપરીએ ને જો અને તો, એવી રીતે ભગવાન કહે કેવળ જે પરમાત્મામાં સુખની પ્રાપ્તિનો અનુભવ કરે છે, જે કેવળ પરમાત્મામાં જ રમણ થવા વાળો છે, તથા જે કેવળ પરમાત્મામાં જ જ્ઞાન વાળો છે, તે બ્રહ્મમાં પોતાની સ્થિતિનો અનુભવ કરવા વાળો સાંખ્ય યોગી નિર્વાણ બ્રહ્મને પ્રાપ્ત થાય છે. ખૂબ સુંદર. આ ખરેખર 24મો શ્લોક છે ને, અંતરને ઉજાગર કરવા વાળો છે. ભગવાન આપણને જાણે કે મનની અંદર એ પોતાનો જે ઉપદેશ છે મનની અંદર બેસાડી દે છે કેવળ શબ્દ વાપરીને. કે કહે છે કે જેને પ્રકૃતિજન્ય બાહ્ય પદાર્થમાં સુખ પ્રતીત થતું નથી, જેને બાહ્ય સ્પર્શ નથી, બાહ્ય સ્પર્શ એટલે પરમાત્મા સિવાયની જે વસ્તુ છે બધું બાહ્ય સ્પર્શ છે. જે બાહ્ય સ્પર્શ જેને પ્રતીત થતો નથી, બાહ્ય સ્પર્શમાં નથી, તો ક્યાં છે? તો એ પરમાત્મા સાથેનો સ્પર્શ છે, બ્રહ્મની સાથે સ્પર્શ છે. એ સુખ વાળો છે, એ જ સુખી માણસ છે. જે પરમાત્માની અંદર સુખ પ્રાપ્ત કર્યો છે, જે આંતરિક આત્મના જ્ઞાન રૂપી પ્રાપ્ત કર્યું છે, એ જ સુખી છે. કહે છે એક માત્ર પરમાત્મામાં જે સુખનો અનુભવ કરે છે એને અંતર સુખ કહેવાય છે. યો યંતઃ સુખો, અંતર સુખ એટલે અંતરમાં, મારા અંતરમાં પરમાત્મા રહેલા છે, એ જ મારું સ્વરૂપ છે, બીજું કોઈ સ્વરૂપ નથી. એવું જે વિચારે છે એ અંતર સુખી માણસ છે. પછી બીજું કહે છે કે જે ભોગોમાં રમણ નથી કરતો, સંસારના વ્યવહારમાં જાય ખરી પરંતુ એમાં રમતો નથી, મનથી વિલિપ્ત થતો નથી. કોઈએ કીધું કે પાણી આવજો તો પાણી આપી દીધું, વાત પૂરી થઈ ગઈ. તબ કોઈએ કીધું કે મારા ઘરે આવજો, એમના ઘરે ગયા, કામ કર્યું, કામ પૂરું થઈ ગયું, પાછા પોતાના સ્વ સ્વરૂપના અંદર રમણ થઈ ગયા. જે આ સંસારના બાહ્ય સ્પર્શ, સંસારના પદાર્થોમાં જે રમણ કરતો નથી અને કેવળ પરમાત્માની સાથે જ મનની અંદર એકાગ્ર થઈને પરમાત્માની સાથે જ રમી રહ્યો છે. હે પ્રભુ, ખરેખર હું તારો છું, તમે મારા છો, તમે મારાથી એક ક્ષણ પણ દૂર નથી. મને આજે એવું લાગતું જ નથી કે પરમાત્મા મારાથી દૂર છે. આવો જે અહેસાસ કરી રહ્યો છે, આવો જે અનુભવ કરી રહ્યો છે, એને અંતરામ કહે છે. મારો રામ, મારો કૃષ્ણ, મારા ભગવાન મારા હૃદયમાં છે અને એનો જ હું અંશ છું, હું પરમાત્માનો અંશ છું. તો પરમાત્મા જેવું જ કાર્ય કરવાનું હોય. જેમ ડોક્ટરનો છોકરો ડોક્ટર બનવાનો જ પ્રયત્ન કરે, વકીલનો છોકરો વકીલ બનવાનો પ્રયત્ન કરે, બ્રાહ્મણનો છોકરો પંડિત બનવાનો પ્રયત્ન કરે, તો ન હું ડોક્ટર છું, ન બ્રાહ્મણ છું, જયેશ છું, હું તો ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છું. તો પરમાત્માનો છોકરો પરમાત્મા જેવો જ હોય ને, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. પરમાત્માનો છોકરો પરમાત્મા જેવો હોય. આપણે બધા પરમાત્માના જ છીએ, તો આપણે પરમાત્મા જેવું જ જીવન જીવવું જોઈએ. એવું જે અનુભવ કરી રહ્યો છે એને અંતરામ કહે છે. અને શું કહે છે કે એક ક્ષણ માટે જે પરમાત્માને ભૂલતો નથી, આવું જેને જાગૃત અવસ્થા થઈ ગઈ છે, જે ખરેખર જાગી ગયો છે આ જગતમાં, ફરીથી સંસારમાં જતો નથી, એને અંતર જ્યોતિ કહે છે. એ પદને અંતર જ્યોતિ કે જાગી ગયો છે. હવે એના સંસારમાંથી મન ઉઠી ગયું છે. સંસારમાં રહે ખરી, નોકરી કરે, ધંધોય કરે, પરંતુ એ કરવા ખાતર જ કરતો હોય. કોઈની સાથે વાત કરે તો બોલવા ખાતર જ બોલતો હોય. કોઈના લગ્ન પ્રસંગમાં જાય તો એક વ્યવહાર પૂરતો જ જતો હોય. એ વ્યક્તિને અંતર જ્યોતિ કહેવાય છે. ત્યાં જઈને પણ લોકો સાથે બહુ બોલે ચાલે નહીં, વ્યવહાર ના કરે, પોતે પોતાના મોજમાં મસ્તીમાં. હમે તો લગી अपनी खुद की लगन, क्या करूं है भाई, मुझे लगी अपनी खुद की लगन, मुझे तो मेरी खुद की लगन लग गई है. अब किसी के साथ क्या बोलूं, क्या चालू, क्या व्यवहार करूं. सब लोग सो रहे हैं, मैं जाग रहा हूं. सबको जो करना है, सबको દુનિયા ઊંઘતી હોય, આગળ આપણે જોઈ ગયા, જગત ઊંઘતું હોય ને ત્યારે શ્રેષ્ઠ પુરુષો જાગતા હોય છે. જાગતા રાત્રિની ઊંઘવાની વાત નથી કરતી, સંસારના ભોગોમાં બધા સૂઈ રહ્યા છે, ત્યારે એમાંથી જાગીને આજે તમે બધા જાગૃત અવસ્થામાં છો, એટલે તો ભગવદ ગીતા સાંભળવા માટે બેઠા છો. આવું જે રમણ કરે છે, પરમાત્મામાં અનુભવ કરે છે, એના સુખનો અનુભવ કરે છે, પરમાત્મામાં જે સાથે રમે છે, અને એવું જેને જ્ઞાન પ્રાપ્ત કરીને જાગૃત થઈ ગયો છે, અંતર સુખ થયું છે, અંતરામ થઈ ગયો છે, અને અંતર જ્યોતિ જેને થઈ ગઈ છે, એને બ્રહ્મ સ્થિતિનો અનુભવ કહેવાય
હોય છે એને નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે. નિર્વાણ પદ એટલે શું? કે જ્યાં વાણી પહોંચી શકતી નથી, જ્યાં કોઈ જગતના લોકો બોલી જ ના શકે કે ઈશ્વરનું પદ કેવું છે. ન મીરાબાઈ બોલ્યા છે, ન નરસિંહ મહેતા બોલે છે, ન તુકારામ બોલે છે, ન નામદેવ બોલે છે, ન કોઈ પણ મહાન સંતો થઈ ગયા કોઈ બોલતા જ નથી. કેમ? કારણ કે એ પદને પ્રાપ્ત થયા પછી બોલવા આવતા નથી. બરફ પાણીમાં જતો ને પછી શું બોલે? મીઠું છે સાગરની અંદર, સમુદ્રની અંદર ઓગળી ગયું, પછી મીઠું બોલવા આવે જ કેવી રીતે કે ભાઈ સાગર ખારો છે કે મીઠો છે, કેવો છે? ખાંડ પાણીમાં ઓગળી ગઈ અને પછી કહેવા જ કોણ આવે? કોણ કહેવા આવે કે ભાઈ આ પાણી મીઠું છે કે ગળ્યું છે? એ તો જે અનુભવ કરે એને ખબર પડે. બોબડો વ્યક્તિ હોય, જે મૂંગો વ્યક્તિ હોય, એને ગોળ ખવડાયો હોય અને પછી કે ભાઈ ગોળ કેવો લાગ્યો, એટલે મીઠું ઓલાવે પણ બોલી શકતો નથી, એ મૂંગો બની જાય છે. ઘણા ભજનની અંદર આવતું હોય છે કે મેં આપ નિર્વાણ પદને પ્રાપ્ત થવા વાળો વ્યક્તિ લંગડો હોય છતાં પણ પહાડ ચડી જાય છે, મૂંગો હોય છતાં પણ 4 વેદ બોલતો હોય છે, હાથ વગર તો તોલી નાખતો હોય છે. ભગવાન કોક એમ લાગે કે ભાઈ હાથ વગર કેવી રીતે તોલતો હશે? તોલ કરી નાખે, હાથે નથી. નિર્વાણ પદને પામી જાય એ વ્યક્તિ તો એ પદને પામે છે કે એ પદને પામ્યા પછી બીજું કંઈ કરવાની જરૂર રહેતી નથી. એવું આગળના શ્લોકમાં કહે છે. બધા નિર્વાણ પદના શ્લોકો છે. લભંતે બ્રહ્મ નિર્વાણ મૃષય ક્ષીણ કૈલ કલ્મષઃ છિન્ન દ્વૈધાયતાત્માન સર્વભૂત હિતે રતા. શું કહે છે? ખૂબ સુંદર કહે છે. જેમનું શરીર, આ શરીર મન, બુદ્ધિ અને ઇન્દ્રિય સહિત જેને વશમાં કરી દીધું છે. એકલું શરીર વશમાં કર્યું છે એવું નહીં કે ચલો હાથથી કાર્ય નથી કરવું, પગથી કાર્ય ખોટું કામ નથી કરવું, આંખથી ખોટું કામ નથી કરવું, એવું નહીં. શરીરથી અને ઇન્દ્રિયોથી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, અંતઃકરણથી જેને પોતાને વશમાં કરી દીધું છે તેવા સઘળા પ્રાણીઓના હિતમાં રહે છે. પોતાનામાં વશ તો કરી દીધું, પણ જ્યાં જરૂર લાગે ત્યાં લોકોની સેવા કરવા માટે તત્પર પણ હોય છે અને જેના સઘળા સંશયો દૂર થઈ જાય છે. હવે માળા કરું કે મંત્ર કરું, હું આ ભગવાનને માનું કે આ ભગવાનને માનું, રામને માનું કે લોકો તો કયા ભગવાનને માનું ને એમ આખી જિંદગી જતી રહે. હું તો હનુમાનજીને હનુમાનજીને બહુ માને, કુલદેવીને માનું કે કનૈયાને માનું. લોકો કનૈયાને લઈને દ્વારકા લઈને જાય, ઘર બહુ કનૈયાનો ફોટો હોય લઈને દ્વારકા દર્શન કરવા જાય. અરે મૂર્ખ, તારે દર્શન કરવાના છે એ કનૈયાની મૂર્તિને ત્યાં દર્શન નહીં કરાવવા લઈ જવાના. કે ઘરે બેઠા હોય તો ભાઈ ખાઈ પીવાનું કોઈ ખવડાવે તો આખી દુનિયાને ખવડાવડાવો, ભગવાનને ખવડાવવા માટે બે દાડા ભૂખ્યા રહેશે. અમાર તો ઘરે કનૈયાની મૂર્તિ છે, 10 દિવસ જતા રહીએ તો કનૈયા એમ ને એમ બેસી રહે, ભગવાન જાતે જમી લે. અમે કોઈ એવું ભગવાનને લઈ ઘરે જતા, ત્યાં કેટલી અપવિત્રતા હોય, સ્ત્રીઓ હોય, પુરુષો હોય, અજ્ઞા હોય, પુત્ર હોય, કોઈ પવિત્રતા ના હોય, તમારો લાલો ડબ્બામાં ભરીને તમે ઘરે લઈ જાઓ. આવી મૂર્ખામી કરતા હો તો ના કરજો, જરા વિવેક રાખો. સમજવા જેવું છે. આજે તમને એટલા માટે કહું છું કે તમે જ્ઞાની છો, જ્ઞાનને પ્રાપ્ત કરી રહ્યા છો, માટે આવું કહું છું. કનૈયાની મૂર્તિ હોય ને તો દુકાને ઘરે લઈને જતા હોય છે. આમના ઘરે પધરામણી, નામના ઘરે પધરામણી, દરેકના ઘેર પધરામણી સહેજ ભાઈ હૃદયમાં અંતરરૂપી જાગેલો જ છે. દ્વારકા તારે દર્શન કરવાની જરૂર છે, ડાકોરમાં તારે દર્શન કરવાની જરૂર છે, લાલાને દર્શન કરવાની જરૂર નથી. એવા ભીડમાં કેમ લઈ જાઓ છો? ઘરે શાંતિથી બેઠા છે, બેવા દો યાર. ઘરે પૂજા સેવા કરો. અને ઘરે લાલો નથી ત્યાં દોડી ત્યાં જવું પડે છે. ઘરના લાલામાં લાલો નથી દેખાતો એટલે તો દ્વારકા જવું પડશે, એટલે તો ડાકોર જવું પડે છે. થોડી સમજણ રાખો. ભગવદ ગીતાનું જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે, ભગવાન કહે છે જેના સઘળા સંશય દૂર થઈ ગયા છે, આવા સંશયો હવે દૂર કરો અને જે ભગવાને કીધું છે એમાં રત રહો. અમારા ઘરમાં રામની મૂર્તિ છે, હવે તો કનૈયાની મૂર્તિ તો છે નહીં, હવે કનૈયો ખરીદવા જવું પડશે. નહીં હોય તો તમે ભાવથી પૂજા સેવા કરી શકો છો. સંશય છોડો. સંશય છોડશો તો સામર્થ્ય મળશે, સંશય હશે તો સંસાર મળશે, સંશય છોડશો તો સામર્થ્ય મળશે. ઘરે ભગવાનના લઈ જવાની જરૂર નથી. જોજો આવી ભૂલ કરતા નહીં. જેનું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સહિત વશમાં થયું છે, પ્રાણીઓની જે સેવા કરે છે, પ્રાણીઓ એટલે કયા પ્રાણીઓ? એમાં ગાય, કૂતરા, બિલાડા એની વાત નથી કરતા.
એ પણ પ્રાણીઓ આવી જાય છે, મૂંગા પ્રાણીઓ આવી જાય, જીવજંતુઓ પણ આવી જાય અને સમસ્ત લોકના દરેક મનુષ્ય પણ આવી જાય છે. દરેક લોકોની જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સેવા કરે, લોકોના હિતમાં રહે અને જેના સંગ્રહ સંશય દૂર થઈ ગયા છે. અને આગળ કહે છે જેમના સઘળા કલ્મશ દોષ નષ્ટ થઈ ગયા છે. કલ્મશ શબ્દ આપણા માટે નવો છે. કલ્મશ દોષ નષ્ટ થઈ ગયા છે તેવા વિવેકી શબ્દ ભગવાને વાપર્યો છે. વિવેકી, આવો વ્યક્તિ જ વિવેકી કહેવાય છે. જેના મનમાં શંકા હોય એ વિવેકી હોતો નથી. જે ભગવાનને દર્શન કરવા ઘેર ઘેર લઈ જતો હોય કે ડાકો લઈ જતો હોય તો એ વિવેકી કહેવાતો. એને વિવેક છે, એને ખબર પડે છે, સમજવા જેવું છે કે એવા વિવેકી સાધકો નિર્વાણ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. જેની બધી આસક્તિઓ છૂટી ગઈ છે, લોકોના જનહિતાર્થે કામ કરે છે, જેનું મન અને બુદ્ધિ પોતાનામાં કંટ્રોલ છે, પોતાનામાં વશ છે, એ વ્યક્તિ બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત પામે છે. કલ્મશ દોષ કીધો છે. પ્રકૃતિ સાથે માનેલો જે પણ સંબંધ છે એ કલ્મશ છે. આ પ્રકૃતિ છે, આ સંસારની સાથે મેં સંબંધ બાંધી દીધો છે. આ ઘર મારું, આ પરિવાર મારો, આ લોકો મારા, આ સંસાર મારો, આ સમાજ મારો, આ વસ્તુ મારી, આ પૈસા મારા, આ જે મારું પદાર્થને બાહ્ય વસ્તુને જે પોતે પોતાની માની લીધું છે એ કલ્મશ કહેવાય છે. એટલે ત્યાં કલ્મશ દોષ લાગે છે. કહે છે કે જેનો કલ્મશ દોષ દૂર થઈ ગયો છે, બાહ્ય પદાર્થો પ્રત્યેની જે પોતાનો મારાપણાનો જે ભાવ છે એ જેનું દૂર થઈ ગયું છે એવા લોકો બ્રહ્મ નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે. આમ જોવા જઈએ ને, બહુ સિદ્ધાંતમાં જોવા જઈએ ને, ઊંડાણપૂર્વક જલ્દી સમજાય એવું નથી, પરંતુ સમજવાની કોશિશ કરજો કે આમ જોવા જઈએ તો ભગવાને પ્યાસ શ્લોકમાં લખ્યું છે લભંતે બ્રહ્મ નિર્વાય. લભંતે એટલે આમ તો બધા લોકોને બ્રહ્મની પ્રાપ્તિ તો થઈ જ ગઈ છે. બ્રહ્મની તો બધાને સર્વદા પ્રાપ્તિ છે જ, પરંતુ એનો અનુભવ નથી. કારણ કે બ્રહ્મ સ્વરૂપ ચૈતન્ય પરમાત્મા તમારા હૃદયમાં જ બેઠા છે, તો બહાર જવાની ક્યાંય જરૂર જ નથી. મને બતાવો બહાર ગયા હોય ઈશ્વરની પ્રાપ્તિ થઈ હોય વ્યક્તિ તો બતાવો. જેને પણ પરમાત્મા મળ્યા છે, જેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે, એ પોતાના હૃદયમાંથી જ પ્રાપ્તિ થઈ છે. પોતાની પાસે જ પડ્યું છે તો બહાર કેમ ખોરવા જાવ છો? એક ડોશીમાં હતા, સોય ખોવાઈ ગઈ હતી. સોયથી કંઈક સાડીનો શેડો તૂટી ગયો હતો, એટલે આમ વધતા હતા અને વધતા વધતા દેખાતું સોય પડી ગઈ. સોય પડી ગઈ એટલે શું કરવા માંડ્યા? એમને ઘરમાં કોઈ દીવો હતો નહીં, એટલે બાજુવાળાના ઘરની જોડે દીવો ચાલતો હતો અને ત્યાં ફાણસ હતું. ત્યાં ફાણસની જોડે ગોતવા લાગ્યા, શોધવા લાગ્યા. બે ચાર લોકો આયા કે શું શોધો માજી? કે મારી સોય પડી ગઈ છે, સોય પડી ગઈ છે. બધા શોધવા લાગ્યા પણ મળતી જ નથી. કે ત્યાં શોધીએ છીએ ત્યાં તો દેખાતી જ નથી. તો કે માજી તમારી સોય ક્યાં પડી ગઈ હતી? કે સોય તો મારા આંગણે પડી ગઈ હતી, પરંતુ અજવાળું અહીંયા છે તો ત્યાં શોધવા આવ્યું. અરે ભાઈ, જ્યાં સોય ખોવાઈ ગઈ ત્યાં અજવાળું કરો. આ ફાણસને તમારા ઘરના આંગણે લઈ જાઓ તો સોય મળશે. તમે અહીંયાથી ભૂલી ગયા છો. ઈશ્વરે કીધું તો હું જન્મ મને આપો, કોલ આપ્યો તો અને હું તમારી પ્રાપ્તિ કરીશ. પરંતુ કોલને ભૂલી ગયો અને સંસારમાં લાગી ગયો. હવે જ્યાં અંતર પોતાની જોડે જ પડ્યો છે, પોતાની અંદર જ આપણે ભૂલી ગયા છે. ખાલી યાદ કરવાનો છે, એને સમજવાનો છે, એને ઓળખવાનો છે, પહેચાનવાનો છે. એના માટે આ શાસ્ત્રો છે, એના માટે આપણી આ કથા છે. આ પ્રાપ્તિ કરવા માટે છે. એટલે આમાં આપણે બધા જ સંશયો દૂર કરવાના છે. સંશયો દૂર કરવાનું આ ભગવદ ગીતા શાસ્ત્ર છે. અર્જુનના સંશયો દૂર કરે છે. ભગવાન કૃષ્ણ કરે છે શું? સંવાદ છે. અર્જુન પ્રશ્ન પૂછે છે અને ભગવાન જવાબ આપે છે. હવે આટલું સાંભળ્યા પછી પણ જો આપણે હવે ઘરે ઘરે ભગવાનને લઈને જઈએ તો પછી આપણી સમજણ કહેવાતી નથી. આપણે તોય આપણા મનમાં એમ થાય કે અમે બે દાડા ઘેર જવાના છે, લાલો ઘરમાં પડ્યો બેઠા છે, તો હવે એ દુખી થઈ જશે, હવે એમને જમવાનું કોણ આવશે? ભગવાનને કોઈ વાંધો નહીં, 2 દિવસ તમે વ્યવહાર પતાવો પછી અહીં જમાડશો, કોઈ વાંધો નહીં. હજી જો આવી શંકા કુશંકાઓ રહી જાય, નરસિંહ મહેતા લાલાને લઈને ઘેર ઘેર નતા ફરતા, મીરાબાઈ ક્યાં ઘેર ઘેર નતા ફરતા, એમની પાસે મૂર્તિ હતી પણ એ બધી જગ્યાએ લઈને ફરતા નતા, એમને પણ પૂજાના સ્થાનમાં જ હતી મૂર્તિ. તુકારામે ભગવાનને લઈને દ્વારકા બારકા લઈને ફરવા નતા ગયા. અને ડાકોરના જે ભગત હતા એ દ્વારકાએ પણ મૂર્તિ લઈને નતા જતા, એ દર્શન કરવા જ જતા હતા.
સમજવાની જરૂર છે. અનસમજણને છોડો, સમજણને પ્રાપ્ત કરો. આવો 26મા શ્લોકમાં કહે છે કામ ક્રોધા વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ અભીતો બ્રહ્મ નિર્વાણમ વર્તન્તે વિદિતાત્મનામ. કામ ક્રોધથી સર્વથા જે રહિત થઈ ગયેલો છે. ફરીથી ભગવાન કહે છે કે કામ અને ક્રોધથી જે રહિત છે અને જીતેલા મન વાળો, જેને પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કરે છે, એને સ્વરૂપનો સાક્ષાત્કાર. સ્વરૂપ એટલે કે પોતાના નિજ સ્વરૂપને, આત્માની જેને ઓળખાણ કરી લીધી છે, હું કોણ છું એ જેને જાણી લીધું છે, એવા સાક્ષાત્કાર કરેલા સાંખ્ય યોગી માટે આ બાજુ અને બીજી બાજુ શરીર રહેતા કે ન રહેતા, એ શરીર છૂટ્યા પછી પણ બ્રહ્મ નિર્વાણ પદને પ્રાપ્ત થઈને પરિપૂર્ણ બને છે. કોણ પરિપૂર્ણ થાય છે? કે જેને કામાગ્નિ એટલે આસક્તિઓ છોડી દીધી છે, ઈચ્છાઓ છોડી દીધી છે, પોતાનું મન પોતાના હાથમાં જ છે. મનને જેને પોતાના આમાં વિલીન કરી દીધું છે, મનને જે જીતી લીધું છે અને સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યો છે. કહે છે કે મહાપુરુષોની અંદર કામ અને ક્રોધની ગંધ આવતી નથી. મહાપુરુષની જોડે જઈને તમે બેસો, ન એને કામાગ્નિ હોય, ન એને કોઈ કામનાઓ હોય, અને ન એમને કોઈ પણ પ્રકારની ક્રોધ પણ આવતો હોય છે. મહાપુરુષોને ક્રોધ આવતો નથી. અને જો ક્રોધ આવતો હોય અને જો ઈચ્છાઓ થતી હોય તો એ મહાપુરુષ કહેવાતો નથી. ભલે ને પછી 1,00,000 લોકો એમના ચેલાઓ બેઠા હોય અને બધા લોકો પંખો નાખતા હોય અને ખમ્મા ખમ્મા કરતા હોય, 1,00,000 પબ્લિક મેદની ભરાતી હોય, બધા ટીવી અને ન્યૂઝ ચેનલ ની અંદર દરરોજ સવારે 7 વાગે આવી જતા હોય, પણ જો એમને ગુસ્સો આવતો હોય, આટલું સહન કરવાની તાકાત ના હોય ને, તો એ સંત નથી. સંતનું પહેલું લક્ષણ છે સહન કરવું. એટલે પોતાનું તો સહન થતું નથી, બીજાનું સહન તો કેવી રીતે થશે? સંત બેઠા હોય અને થોડું અપમાન કરીને બોલી જતો રહે તો માણસને કોઈ ફરક પડતો નથી. મહાપુરુષ એને કહેવાય છે. પુરુષ તો ઘણા બધા છે, મહાપુરુષ બહુ ઓછા લોકો હોય છે. એટલે ભગવાન શબ્દ વાપરે છે કે બાવા મહાપુરુષોને. પછી આવા જે મહાપુરુષો છે કે જે સહનશીલ છે, જેમને મન ઉપર વિજય મેળવ્યો છે, જેને પોતાના આત્માનો સાક્ષાત્કાર કર્યો છે, આવા મહાપુરુષોને હંમેશા માટે એમનું જે શરીર હોય ને તો એ નિર્વાણ પદને પામેલા હોય છે. અને કદાચ જો શરીર છૂટી જાય એમનું તો પણ એક શું હોય છે? મહાપુરુષો બ્રહ્મની પ્રાપ્તિ થઈ જતી હોય છે. અને તમે આવું સાધન કરશો, તમે આવો પ્રયત્ન કરવા જશો ને કે મારે પણ આ લાઈનમાં જવું છે, મારે પણ આ મહાપુરુષ જેવું બનવું છે, તો તમે જેમ જેમ પોતાના મનને કંટ્રોલ કરશો, ઈચ્છાઓને મારવાનો પ્રયત્ન કરશો, રાગ અને દ્વેષને છોડવાનો પ્રયત્ન કરશો, અને આ રીતે સાધક બનતા બનતા આગળ વધશો ને, તો તમને પહેલા થોડો અનુભવ થશે. કેવો અનુભવ થશે? કે પહેલા તમને એમ લાગશે કે પહેલા મને જેટલો ગુસ્સો આવતો હતો ને એટલો બધો હવે ગુસ્સો આવતો નથી. પહેલા મને જેટલી ઈચ્છાઓ થતી હતી, જેટલે રાગ અને દ્વેષ લોકો પ્રત્યે થતો હતો, એટલો હવે રાગ અને દ્વેષ હવે એટલો ગુસ્સો થતો નથી. પહેલા જેટલો રાગ અને દ્વેષ ને ક્રોધ જેટલા સમય માટે, લાંબા સમય માટે મારો ગુસ્સો અને ક્રોધ રહેતો હતો, હવે એટલો બધો આવે પણ એટલો બધો લાંબો રહેતો નથી. હવે આવે તો ક્ષણિક જતો રહેશે. હવે ખબર નથી ક્યારે આવ્યો, તો હવે તો મને ગુસ્સો અને ઈચ્છાઓ થતી નથી. ધીમે ધીમે તમને આવો અનુભવ થશે. અને જેમ જેમ તમને અનુભવ થતા થતા આગળ વધશો, એમ તમારી મનોબળ દ્રઢ બનતું જશે. તમારામાં શક્તિ આવશે. હોય ને કે થોડા પૈસા કમાય એટલે આગળ વધારે પૈસા કમાવાની એનામાં તાકાત અને જુસ્સો આવી જાય. ઓર સાહસ કરે એટલે પછી એને મોટું સાહસ કરવાની ઈચ્છા થાય, અને મોટું સાહસ કરે પછી એના કરતા મોટું બધું સાહસ કરવાની એને ઈચ્છા થાય છે. એક સફળતા એને બીજી સફળતા પ્રાપ્તિ કરવા માટે એને આત્મવિશ્વાસ આપે છે. એવી જ રીતે અહીંયા પણ એવું છે કે સાધક બન્યા પછી તમે થોડો મન ઉપર કંટ્રોલ કરશો તો વધારે કંટ્રોલ કરવાની તાકાત આવી જશે. થોડું ગુસ્સાને કંટ્રોલ કરશો તો ઓર કંટ્રોલ કરવાની તમને ઈચ્છા થશે. આમ કરતા 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 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ પોતાને વશમાં પણ જતા રહેશે. આ જ્ઞાનથી બધા સંશયો પર દૂર ભાગી જશે, અને પછી તમને બધા ઉપરથી મન ઉઠી જશે. એટલે શું થશે? પોતાના સ્વ સ્વરૂપમાં જ આનંદની પ્રાપ્તિ થશે, અને ચોક્કસથી તમને પણ બ્રહ્મ નિર્વાણ પદની પણ પ્રાપ્તિ થશે.
તમારું જીવન આખું બદલાઈ જશે. કહે છે આગળ, સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યામ ચક્ષુષે સ્વાંતરે ભ્રુવો પ્રાણાપાનૌ સમાસમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણો યતેન્દ્રિય મનોબુદ્ધિર મુનિર્મોક્ષ પરાયણઃ વિગતેચ્છા ભય ક્રોધો યસદા મુક્તએ. શું કહે છે? બાહ્ય પદાર્થોને બહાર છોડીને ભગવાન હવે અહીંયા થોડો ધ્યાન માર્ગની એક રીત બતાવે છે કે જેને સાધક બને છે એને થોડું ધ્યાનમાં પણ પ્રયત્ન કરવો જોઈએ. કેવો પ્રયત્ન કરવો જોઈએ? કે બાહ્ય પદાર્થોને બાહ્ય મૂકી દો. જ્યારે તમે આસન પાથરીને બેસો એટલે બાહ્ય પદાર્થોને યાદ ના કરશો. ઘરના કામકાજને છોડી દો, નોકરી ધંધાના વિચારો છોડી દો, કોઈ વ્યવહાર કોઈ સાથે તમારું સારું ખોટું કરી છોડી દો. મનને એકદમ શાંત કરીને બેસો અને કહે છે બાહ્ય પદાર્થોને બાહ્ય છોડી દો અને નેત્રોની દ્રષ્ટિને બે ભમરોની વચ્ચેમાં સ્થિર કરો. આ બે આંખો છે ને આમ ભમરાની વચ્ચે આમ સ્થિર કરો, આમ સ્થિર કરી નાખો. કાં તો પછી આ નાકના અગ્ર ભાગની સામે આમ નીચે જોઈ રહો. નાસિકામાં વિચારવા વાળા પ્રાણ અને અપાનને સમ કરીને જેની ઇન્દ્રિયો મન અને બુદ્ધિમાં પોતાને વશ છે, જે મોક્ષ પરાયણ છે, તે જે ઈચ્છા ભય અને ક્રોધથી સર્વતા રહિત છે, તે મુનિ સદા મુક્ત છે. અહીંયા ભગવાન થોડી ધ્યાનની મુદ્રા બતાવે છે કે આસન પાથરીને બેસો, આંખો બંધ કરવાની ના પાડે છે. શું કહે છે? આંખ ખુલ્લી રાખો, પણ આંખ ખુલ્લી સામે ન રાખશો. આંખ તમારી આ બે ભમરાની વચમાં નજીકમાં લાવો. થોડી વાર તમને આંખો દુખશે પણ થોડો પ્રયત્ન કરશો. કાં તો પછી તમે તમારા બે નાકની નાસિકાનો અગ્રભાગ છે ત્યાં નીચે જોવાનું રાખો. જો આંખ બંધ કરશો તો નિંદ્રામાં જતા રહેશો. આંખ ખુલ્લી રાખશો, આમ સામે ખુલ્લી રાખશો તો જડ પદાર્થો દેખાશે, એનું ચિંતન થશે. એટલે નાકના અગ્રભાગ સુધી તમારી દ્રષ્ટિ રાખો. ત્યારબાદ મનને શાંત કરો, પરમાત્માનું ચિંતન કરો. હે પ્રભુ, હું તારો છું, તમે મારા છો. મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. મારામાંથી કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આશા, તૃષ્ણા આ બધું દૂર થઈ રહ્યું છે. આવો ભાવ તમે પ્રગટ કરો અને આવો ભાવ કરતા 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 જો કદાચ તમારું મન બીજે જતું રહે તો પાછું ખેંચીને પાછું આ જગ્યા ઉપર લાવો. પાછું મન જતું રહે તો ફરીથી ખેંચીને આ જગ્યા ઉપર લાવો. આ રીતે વિશેષ પ્રયત્ન કરવાથી અને નાકના શ્વાસોશ્વાસ જે છે કે પહેલા ડાબા નાકમાંથી શ્વાસ લેવાનો અને પછી બંને બંધ કરીને પછી જમણા નાકમાંથી કાઢવાનો, જે પ્રાણાયામ મેં બતાવ્યો હતો એ પ્રાણાયામ કરવાનો કે જે શ્વાસમાંથી નાકમાંથી શ્વાસ બહાર આવે એને પ્રાણ કહે છે, અંદર જાય છે એને અપાન કહે છે. તો આ પ્રાણ ને અપાનને સ્થિર કરવાનો છે, રોકવાનો પ્રયત્ન કરવાનો છે. આવી રીતે પ્રયત્ન કરવાથી ધીમે ધીમે મન શાંત બને છે, પ્રાણ પણ સમ બને છે. જ્યારે પ્રાણ સમ બને, મન સ્થિર થાય ત્યારે પરમાત્માનો થોડાક અંશે તમને અનુભવ થશે, તમને આનંદનો અનુભવ થશે. અને આમ પ્રયત્ન કરવાથી તમને પછી એ યોગ નહીં કરો ને તો જીવનમાં તમને કોઈ ખોટું કરી જશે ને તો તમને બોલવાની ઈચ્છા નહીં થાય. તરત જ બુદ્ધિ તમને કામ કરશે, મારે ગુસ્સો નથી કરવો, મારે અહીંયા બોલવું નથી, મારે આ કાર્ય કરવું નથી. કહે છે જે વસ્તુ મેળવવાની ઈચ્છા હશે અને ઈચ્છા કર્યા વિના મળશે, જે તમે કોઈ ઈચ્છા કરો એ વસ્તુ તમને પ્રાપ્ત થઈ જાય. તો ક્યારેક પ્રાપ્ત થાય ને ક્યારેક પ્રાપ્ત ન પણ થાય, કારણ કે ઈચ્છા કરવી તમારા હાથમાં છે. પ્રાપ્ત થવું ન થવું એ બીજા કોઈના હાથમાં છે, એ ઈશ્વરના હાથમાં છે. તો જે વસ્તુ તમારા હાથમાં નથી તો એની ઈચ્છાઓ, એની અપેક્ષાઓ, એની કામનાઓ કરવીને એને આધીન થઈને બંધનમાં જવું, એવું ખોટું કાર્ય કરીને બંધન કરાવે એવું કાર્ય શું કામ કરવું જોઈએ? જે ઈચ્છાઓ તમારા હાથમાં જ નથી પૂરી કરવાની તો એવી ઈચ્છાઓ કરવાનો શું મતલબ છે? પરમાત્મા કહે છે કે ઈચ્છાનો સર્વથા ત્યાગ જેને કરી દીધો છે એ જીવતે જીવન મુક્ત, બંધનમાંથી મુક્ત થઈ જાય. એક જ લાઈનમાં ભગવાન કહે છે, શું કહે છે? કે જેને સઘળી કામનાઓને છોડી દીધી છે, સઘળી કામનાઓનો ત્યાગ કરી દીધો, એ જીવતા જ મુક્તિ મળી ગઈ છે. મર્યા પછી બધાને મુક્તિ તો છે જ, હું મર્યા પછી મુક્તિ છે, પછી ક્યાં દુઃખ જોવા આવવાનું છે? પણ જન્મની સાથે આ જીવતા જીવન મુક્ત થઈ જવું જોઈએ. નરસિંહ મહેતા, મીરાબાઈ, તુકારામ, સંત રોહિદાસ
આ બધા જે મહાન સંતો થઈ ગયા, ડોંગરજી મહારાજ જીવન મુક્ત થઈ ગયા છે, બધો જ ત્યાગ કરી દીધો. એનો મતલબ એવું નથી કથા નતા કરતા, ડોંગરજી મહારાજ એ કથા કરતા હતા, પણ લેવાની ભાવના નથી, અપેક્ષાઓ નથી. ભજન કરવા માટે નરસિંહ મહેતા મીરાબાઈ પણ જતા હતા, પણ મીરાબાઈ નરસિંહ મહેતા જ્યાં ભજન કરવા કોઈના ઘરે જતા હતા તો ત્યાંથી ભાડું માંગતા નતા કે અમે ભાઈ ગાડું લઈને આવ્યા છીએ તો તમે અમને ત્યાંથી આવવા જવાનું ભાડું આપો, ગાયનો ચારો આપો, આવું માંગતા નતા. આજે તો લોકો ભજન કરવા જાય તો કેટલા થશે કે 8,000 રૂપિયા થશે. ભજનની મંડળીઓમાં પાછા બેંકના તો બેલેન્સ ચાલતા હોય. લો ભજનની મંડળી ચાલે, એમાં પણ બેંકનું એકાઉન્ટ ખોલ્યું, ગોપી મંડળ 5,000 10,000 રૂપિયા 20,000 રૂપિયા પડ્યા. એટલે પૈસા ભેગા કરવા માટે છે કે અહીંયાથી મુક્ત થવા માટે ભજન છે? ભજન ભગવાનની પ્રાપ્તિ માટે છે, નહીં કે મોહને પાછા ઓછા પૈસા મળે એટલે ઉઘરાણું કરે. આવું બધું કાર્ય કરવા માટે ભજન નથી. ભજન ભગવાનની પ્રાપ્તિ કરવા માટે છે, ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે ભગવતની આ ભગવદ ગીતા અને ભાગવત કથાઓ હોય છે. મુક્તિ મેળવવામાં, મુક્તિ પામવા માટે ભગવદ ગીતા અને ભાગવત કથાઓ હોય છે. પાછું એમાંય લેવાની ભાવના રાખીને પાછું બંધનમાં જોડાવું, એના કરતા ભાગવત કથા ના કરવી સારી, એના કરતા ભગવદ ગીતા ન કરવી સારી, એના કરતા ભજન ના કરવું સારું. એના કરતા આમ જે લોકો સંસારના લોકો છે એ તો સારું છે, કમસે કમ સંસારનું તો સુખ ભોગવે છે. ભજનમાં બેસીને જો બંધન થતું હોય એવું કાર્ય ન કરો. ભજનમાં મુક્ત થાય એવું કાર્ય કરો. ભજનમાં ભોજન ના હોય તો ત્યાં બનાવવાના હોય, ગરમ ગરમ ભજીયા બનતા હોય તો પબ્લિક ખૂબ જતી રહે. ભજનની અંદર પ્રસાદ, મહાપ્રસાદ હોય તો પબ્લિક જાય. પબ્લિક ખાવા માટે જ જતી હોય. જમવા ભોજન માટે ભજન ના કરશો. ભોજન ભજન માટે પણ ના હોવું જોઈએ. ભજન કેવું હોવું જોઈએ? ભોજનથી મુક્ત હોવું જોઈએ. ઠીક છે, પ્રસાદ મૂકીએ થોડું ઘણું બરાબર છે, પરંતુ એના કરતા વિશેષ પછી અંદર અલગ અલગ પ્રકારના તો નામ નહીં આવડતા, ફરસાણ ને બરસાણ લોકો લઈ લઈ ખાય, એ યોગ્ય નથી, એ ભજન નથી, એ બધું પવાડા છે, બધું પવાડા ચાલવાનું છે, એમાં બધું બંધન થાય છે. કહેવાય છે કે ભજન કરવા જાય પણ ભજન નથી થતું. બહુ ધ્યાન રાખજો. આવું ભજન જો થતું હોય આપણા ઘરમાં, આપણી સોસાયટીમાં, તો એનાથી મુક્ત થજો. હું ના નહીં પાડતો, પરંતુ તમને વિચાર કરવાનું કહું છું. ભગવાને આવું ના પાડી છે. સઘળા પદાર્થો માંથી જે મુક્ત થાય છે એ જીવન મુક્ત છે. આવી ઈચ્છા રાખતા પણ નહીં, ભજનમાં જાઓ તો કે મને 2 પૈસા મળે. આગળના શ્લોકમાં કહે છે, ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુદહમ સર્વભૂતાનાં જ્ઞાત્વા મામ શાંતિમોક્ષતિ. ભક્તો મને બધા યજ્ઞ અને તપોનો ભોગતા અને સઘળા લોકોનો મહાન ઈશ્વર, સઘળા પ્રાણીઓનો સુહૃદ એટલે સ્વાર્થ રહિત દયાળુ પ્રેમી જાણીને શાંતિને પ્રાપ્ત થાય છે. શું કહે છે કે જ્યારે મનુષ્ય જેના માટે શુભ કર્મ કરે છે તે કર્મોનો ભોગતા માને છે. માનો કો કોઈ દેવતાની પૂજા કરે તો દેવતાને એને ભોગતા માની રહ્યો છે. કોઈની સેવા કરે તો એ સેવા લેવાનો ભોગતા માની રહ્યો છે. કહે છે કે કોઈ ભગવાનને મનાવવા માટે કોઈ કાર્ય કરે છે, ભગવાનને ભોગતા માને છે. ભગવાન તો ન કોઈના ભોગતા છે, ન કરતા છે, ભગવાન તો અકર્તા છે, અભોગતા છે. ભગવાન તો કોઈનું ખાતાય નહીં. ભગવાન કોનું ખાય છે ખબર છે? જ્યાં પ્રેમ છે ત્યાં ખાય છે. અને ત્યાં પછી થાળ બોલવાની જરૂર નથી, જમવા પધારો મારા નંદલાલજી રે, ત્યાં થાળ બોલવાની જરૂર નથી. ત્યાં તો પછી પ્રેમ હોય ને ત્યાં તો ભગવાન દોડીને આવી જાય, માગી કહે, એ વિદુર લાય, મને ભૂખ લાગી છે. વિદુરજી કે તમે તો દુર્યોધનના ઘરે ગયા હતા, જમવાનો ટાઈમ થયા, 56 ભોગ હતા, ત્યાં જમ્યા વગર તમે આવ્યા છો? મને તેમ કે તમે ત્યાં જમી લીધું હશે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિદુરજીને કહે છે, કાકા, જ્યાં મારા કાકા ના જમે એ ઘરનું મારા માટે ખાવું હરામ છે. વિદુરજી એમના પોતાના ઘરનું નતા ખાતા. દુર્યોધને થાળ મોકલાયો હતો કે વિદુરજી માટે કે તમે હવે બહાર રહો છો. ધૃતરાષ્ટ્રે થાળ મોકલાયો હતો કે તમે આ બધું રાખો, સીધું સામાન જમવા માટે. પણ વિદુરજીએ એ ભોજન નતું સ્વીકાર્યું. એ ઘર ચલાવવા માટે પૈસાની જરૂર હતી તો એ નતું એમને ચલાવ્યું. એટલે કૃષ્ણ કહે છે કે જે ઘરનો વિદુરજી ના ખાય, મારા કાકા જે ઘરનું ના ખાય, હું એ ઘરનું ખાઉં. આજે હું તમારા ઘરે ખાવા માટે
મને લાવો, મને ભૂખ લાગી છે, 2 વાગી ગયા, 2 કલાક તો તમારા ઘરની બહાર ઊભો હતો, ક્યારનો દરવાજો ખખડાવું છું, તમે તો હરે રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ કરવામાં જ ઊંચા આવતા નહીં, ક્યારનો ખખડાવું છું, ઊભો ઊભો મને થાક લાગ્યો છે. ફટાફટ રસોડામાં જઈને ચૂલા ઉપર પડી હતી ભાજી લઈને હોય કરી દીધું, જાતે આસન લીધું, બેઠા. વિદુરજી તો જોતા જ રહી ગયા. બેસવાનું આસન આપવાનું ભૂલી ગયા, પાણી પીવડાવવાનું ભૂલી ગયા. ભગવાન હાથ ચાલીને એમને વિદુરજીને બેસાડી, વિદુરજી બેસો, હવે હું આવી ગયો છું, ચિંતા કરશો. આ ભાવ છે, પ્રેમ છે. પ્રેમની અંદર ઈશ્વરને ભોગતા પણ બની જાય છે, પ્રેમની અંદર તો ભગવાન કરતાય બની જાય છે. ત્યારે તો એટલે તો ભગવાને સુંદર ના પાડી હતી કે હું મહાભારતમાં હથિયાર નહીં ઉપાડું. ભગવાને ના પાડી છતાંય પોતાનું બોલેલું ફૂક કરી નાખ્યું. કેમ? ભક્તના પ્રેમની ખાતર હાથમાં સુદર્શન ચક્ર ઉપાડી દીધું. ભક્તોનો પ્રેમ એવો છે ને કે ભગવાનને પણ એકદમ પોતાના વચનથી એને વિમુખ કરી નાખે છે. ભક્તની અંદર પ્રેમમાં એ તાકાત છે. નરસિંહ મહેતાના પ્રેમમાં એ તાકાત હતી કે સોનાના વરસાદ વરસાવી દીધા હતા. મીરાબાઈના પ્રેમમાં એ તાકાત હતી કે ઝેરને અમૃત બનાવી દીધું. આજના વૈજ્ઞાનિકની તાકાત છે કરી શકે? એમને તો વિચારી પણ ના શકે કે આવું થઈ શકે. પણ થઈ શક્યું છે. આ પ્રેમ છે. પ્રેમ ભક્તિમાં બધું જ શક્ય છે. ભગવાન કહે છે કે બધા મને ભોગતા માની રહ્યો છે. ભગવાન દરેક લોકો મને ઈશ્વર માને છે. બધા પ્રાણીઓનો હું દયાળુ અને પ્રેમી બધા લોકો માની રહ્યા છે. આવું જે મને જાણે છે એ વ્યક્તિ શાંતિને પ્રાપ્ત થાય છે. આજના જગતના લોકો એવું કહે છે કે આ બધું અમારું કાંઈ નથી, આ ઘરે ભગવાનનું છે, મંદિરે ભગવાનનું છે, જે પૈસા આલ્યા બધું ભગવાનનું છે. એ બોલવાના શબ્દો છે. કોઈ આપતું તો કોઈ નથી. કોઈ કોણ ભગવાનને આપે છે બતાવો ને. ભગવાનના મંદિરમાં જઈને પાકીટ ખોલશે ને તો જોશે કઈ નોટ નાની છે. એટલે ભગવાનને આપવાનું, ભગવાનને આપ્યું છે તને, તારે ભગવાનને આપવા માટે નાની નોટ જોવાની. સૌથી નાની નોટ કઈ છે? મોટી નોટ 500 ની પડી નહીં મૂકે, 10 ની નોટ જ મૂકશે. એમાંય કટકટતી તો નહીં, ફાટેલી હશે એ જ મહારાજના પાદુકામાં મૂકવાની, એ જ મહારાજને આપવાની, એ જ આરતીની થાળીમાં મૂકવાની. હવે આવો તો ભાવ રહેલો એને ભગવાન ક્યાં મળે? સત્યનારાયણની કથાઓ ભરવા માટે આયા હોય અને આરતીમાં થાળીમાં ફાટેલી નોટ મૂકે, એનો ભાવ તો જુઓ. ભગવાન જાણી લો છો, જાનું બધું એ જે તું કરે છે, તું જે કરે છે ને હું તારા હૃદયમાં બેસીને જાણી રહ્યો, તારો ભાવ હું જાણું છું. અને જેવો ભાવ હોય છે ને એવું ફળ મળે છે. આખી દુનિયા કહે છે ભાવના ભગવાન ભૂખ્યા છે, ભાવના ભૂખ્યા. પણ ભાવ કોની તાકાત છે? આલે નરસિંહ મહેતાની જેમ, મીરાબાઈની જેમ કોણ ભાવ આપી શકે? એટલે આજે જે કહીએ છીએ કે બધું ભગવાનનું છે, અને આ તો બોલવાના શબ્દો છે. કોઈ આપતું નથી. અને આપ્યું કોને ખબર છે? જેને આપ્યું છે ને એ તો જીવન મુક્ત બની ગયો છે. રાજા હરિચંદ્રે રાજપાટ બધું આપી દીધું હતું, ઘર બહાર નીકળી દીધા હતા, અને થોડા પૈસા બાકી દેવું રહી ગયું તો પોતાની જાતને વેચી દીધી, પોતાની પત્નીને પણ ગીરવે મૂકી દીધી અને સત્યના રસ્તા ઉપર ચાલી રહ્યા હતા. પોતાના છોકરાને બાળવા માટે પણ પૈસા માંગતા હતા પોતાની પત્ની પાસે. હું અહીંયા જોબ કરું છું, નોકરી કરું છું, કર્તવ્ય કર્મ છે મારું, તારે અહીંયા મને પૈસા આપવા પડશે તો જ હું આને બાળવા દઈશ. વિચાર કરો કેવી હાલત હશે એ સમય પર. આવો જ્યાં પ્રેમ હોય, આવો જ્યાં કર્તવ્ય કર્મ હોય, જે સત્યના રસ્તા ઉપર ચાલે છે, જે ખરેખર ઈશ્વરના પરાયણ થઈને રહે છે, જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, જેને પોતાના મન ઉપર સ્થિરતા લાવી દીધી છે, કામ, ક્રોધ અને લોભને જેને છોડી દીધા છે, આશાઓ અને તૃષ્ણાઓને જેને બાળી દીધા છે, રાગ અને દ્વેષથી જે રહિત થઈ ગયો છે, મનમાં શંકા અને કુશંકાઓને જે રહિત થઈ ગયો છે, ભગવાન કહે છે 5મા અધ્યાયની અંદર કે હે અર્જુન, આ બધા લોકો બ્રહ્મ નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે. બ્રહ્મ કહેતા ઈશ્વર, બ્રહ્મ કહેતા પરમાત્મા, નિર્વાણ એટલે એ એક એવું પદ કે જ્યાં પ્રાપ્ત થયા પછી એને ક્યાંય પણ જવાની જરૂર પડતી નથી. એ ખુદ મારા સ્વરૂપ બની જાય છે. ચાહે એનું મૃત્યુ થયું હોય કે ન થયું હોય, શરીર હોય કે શરીર ન હોય, છતાં પણ એ જીવન મુક્ત થઈ મને પ્રાપ્ત થાય છે. આવું અદ્ભુત, અલૌકિક, બ્રહ્મ તેજ વાળું આજનું 5મા અધ્યાયનું જ્ઞાન
આપણને પ્રાપ્ત થયું છે. નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિ થાય એવું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે. આવો ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે પ્રભુ અમને પણ નિર્વાણ પદની પ્રાપ્તિ થાય અને તમે જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન ઉપર અમે સૌ ચાલીએ. એ જ વાત સાથે મારી વાણીને આજે હું વિરામ આપું છું, અલ્પ વિરામ આપું છું. આવો આજે ભગવાનની કીર્તનની સાથે હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે આ અનમોલ અમૂલ્ય અદ્ભુત મંત્રની સાથે આવો કીર્તન કરીએ. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બોલો હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આજને શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય ઉપર અભ્યાસ કરીને ખરેખર ખૂબ આનંદ થયો છે. બ્રહ્મ નિર્વાણ પદની વાતો કરી છે. સંન્યાસ યોગનું આપણને જ્ઞાન પ્રાપ્ત થયું છે. આજે અહીંયા 5મો અધ્યાયને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતા સોપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ સંન્યાસ નામ 5મોધ્યાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ અદ્ભુત અનુભવ છે. બ્રહ્મ નિષ્ઠ અને નિર્વાણ પદનું જે આજનું જ્ઞાન પ્રાપ્ત કરીને હૃદયની અંદર ખરેખર જાણે કે ઉજાસ થતો હોય, પ્રકાશ થતો હોય. ભગવાને કહ્યું ને કે જેમ લાઇટ થાય અને અંધકારું જતું રહે, સૂર્યનો પ્રકાશ થાય અંધકારું જતું રહે, એવી જ રીતે આપણા સૌના હૃદયની અંદર જે પડેલું અંધારું છે એ એવો પ્રકાશ આ ભગવદ્ ગીતા સાંભળીને થાય કે બધું જ અંધારું જતું રહે, જીવન આપણું પ્રકાશમય બને. એ જ વાત સાથે સૌને જય શ્રી કૃષ્ણ. પોતાના વિચારો જરૂર લખજો અને આ વિડીયોને પણ લોકો સુધી પહોંચાડજો. ઘણા લોકોએ જે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખજો. લાઈક ખાસ કરજો, અને તમે લાઈક કરો તો મને ખબર પડે કે આ કેટલા લોકોને વિડીયો પસંદ આવ્યો છે. સૌને જય શ્રી કૃષ્ણ. શુભરાત્રી.